સુરેન્દ્રનગર વઢવાણના નાના કેરાળા ગામે રેતી ચોરીની દાદાગીરી, ભૂસ્તર શાસ્ત્રીની ટીમ સાથે ભૂમાફિયાઓએ ફરજ રૂકાવટ અને ફરિયાદી ઉપર ડમ્પર ચલાવી દેવાની ધમકી આપતા ખળભળાટ. સુરેન્દ્રનગર જિલ્લામાં ખાણ ખનીજ વિભાગની ટીમને ગેરકાયદેસર રેતી ખનન રોકવા જતા ધમકી અને ફરજમાં રૂકાવટનો સામનો કરવો પડ્યો છે. આ મામલે ટીમના સુપરવાઇઝર વિનયભાઈ ડોડિયાએ વઢવાણ તાલુકાના નાના કેરાળા ગામના વાલાભાઈ અને એક અજાણ્યા ઇસમ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી વિનયભાઈ ડોડિયા ખાણ ખનીજ વિભાગ માઇનસ સુપરવાઇઝર સુરેન્દ્રનગર, તેમના ડ્રાઈવર યુવરાજસિંહ ગોહિલ અને બે સિક્યુરિટી ગાર્ડ ગુલાબભાઈ પરમાર, જયદીપસિંહ રાઠોડ સાથે સરકારી બોલેરો ગાડીમાં ગેરકાયદેસર ખનન, વહન અને સંગ્રહની તપાસ માટે નીકળ્યા હતા. તપાસ દરમિયાન નાના કેરાળા ગામ પાસે પપ્પુના ચીલા તરીકે ઓળખાતા રસ્તે ભોગાવા નદીના કાંઠે ગેરકાયદેસર રેતી ખનન થતું જોવા મળ્યું. ત્યાં એક સફેદ ડમ્પર અને એક લોડર રેતીનું વહન કરી રહ્યા હતા. ટીમને જોઈને વાહન ચાલકો ભાગવા લાગ્યા હતા. ટીમે ડમ્પર અને લોડરને ઉભા રાખવાનો પ્રયાસ કર્યો. ડમ્પર ચાલકે વાહન ઊભું રાખ્યું, પરંતુ લોડર ચાલક લીંબડી હાઈવે સેટ તરફ ભાગી ગયો. લોડરને આડું મૂકી ઊભું રાખવામાં આવ્યું. સિક્યુરિટી ગાર્ડ જયદીપસિંહ રાઠોડને લોડરમાં બેસાડી ડમ્પર પાસે પાછા લાવવા જણાવ્યું. ત્યારબાદ સરકારી ગાડી ડમ્પરની આગળ આડી મૂકી ડ્રાઈવર પાસેથી ચાવી લઈ લેવામાં આવી. આ સમયે હાઈવે તરફથી ડેકારો થતા ટીમના સભ્યો ત્યાં પહોંચ્યા. ત્યાં બે અજાણ્યા ઈસમો સિક્યુરિટી ગાર્ડ જયદીપસિંહ રાઠોડ સાથે બોલાચાલી કરી ગાળો આપી રહ્યા હતા. લોડર ચાલક ફરીથી લોડર લઈને ભાગી ગયો અને આગળ જઈને ઊભો રાખ્યો. એક ઈસમે પોતાનું નામ વાલાભાઈ અને નાના કેરાળા ગામનું હોવાનું જણાવી ડમ્પર અને લોડર પોતાના હોવાનું કહ્યું. તેણે ચાવી પછી આપવા ધમકી આપી અને ગાળો ભાંડી તેણે ચાવી ઝૂંટવી લેવાનો પ્રયાસ કર્યો અને ધમકી આપી કે જો ડમ્પરનો ડ્રાઈવર હોત તો ફરિયાદી પર ડમ્પર ચડાવી દેત. વિનયભાઈએ તરત જ મોબાઈલમાં વિડીયો ઉતારવાનું શરૂ કર્યું અને 100 નંબર પર ફોન કર્યો. થોડી વારમાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ. આ ઘટનામાં કાયદેસરની ફરજમાં રૂકાવટ કરવા બદલ આ બંને ઈસમો વિરુદ્ધ ધોરણની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. 11 નવેમ્બર 2025 ના રોજ વઢવાણ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર વઢવાણ લીંબડી હાઈવે ઉપર નાના કેરાળા ગામમાં સાંજે 5 વાગ્યાની આસપાસ ગેરકાયદેસર રેતીનું ખનન થાય છે તેવી બાતમી ખાણ ખનીજ વિભાગને મળેલી હતી અને આ બાતમી અન્વયે વિનયભાઈ ભાવસિંહભાઈ ડોડિયા કે જેઓ ખાણ ખનીજ વિભાગમાં માઇન્સ સુપરવાઇઝર તરીકે ફરજ બજાવે છે, તેઓ પોતાના એક સાથી મિત્ર સાથે ત્યાં સ્થળે પહોંચેલા હતા. તે દરમિયાન એક લોડર મશીન અને ડમ્પર ચાલક એ બંનેના જે ડ્રાઈવર છે તેઓએ ત્યાંથી ભાગી છૂટવાનો પ્રયત્ન કરેલો હતો અને આ દરમિયાન લોડર મશીન અને ડમ્પર જે માલિક જે હતા તે ત્યાં ઘટના સ્થળે પહોંચેલા હતા અને આ જે માલિક છે તેમણે ચાવી ઝૂંટવી લેવાનો પ્રયત્ન કરેલો હતો અને ત્યાંથી ડમ્પર તેમના ઉપર ચડાવીને મારી નાખવાની ધમકી આપેલી હતી. આ સમગ્ર ઘટનાને ધ્યાનમાં લઈને વઢવાણ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર ભારતીય ન્યાય સંહિતાની કલમ નંબર 221, 352, 351(3) અને 54 એમ સરકારી ફરજમાં રૂકાવટ, મદદગારી અને જાનથી મારી નાખવાની ધમકી બાબતનો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આ કામના જે બે આરોપીઓ છે વાલાભાઈ અને બીજો એક અજાણ્યો ઈસમ, તેમાંથી એકની અટકાયત આજરોજ કરવામાં આવેલી છે અને બીજા જે આરોપી છે તેમને પકડવાની તજવીજ હાલ ચાલુ છે.